રાજ્યમાં નકલી દવાઓ પકડવાને લઈ આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ કરીને દવાઓ પકડી। બહારથી આવતી દવાઓનું સઘન ચેકિંગ જરૂરી છે। દવાઓ માટે એસઓપી બનાવવા માટે વિચારણા કરી રહ્યા છે। લઈ અને મળેલી માહિતી મુજબ આપણે રેડ પણ કરી અને આ દવાઓ આપણે ઝડપી છે। સતત કાર્યશીલ છે, પરંતુ બહારથી બનતી દવાઓ, બહારના રાજ્યોમાંથી બનતી દવાઓ ગુજરાતમાં લોજિસ્ટિક સપોર્ટથી અહીંયા આવે એટલે મેં હમણાં અહીંયા જે મિત્રો છે એમની સાથે પણ વાત કરી। એમની સાથે બેસી અને બહારથી આવતી દવાઓ અને વધુમાં વધુ સઘન આનું ચેકિંગ થાય એના માટેની એક એસઓપી બનાવવાની વાત પણ થઈ છે। ખૂબ સંવેદનશીલતાથી રાજ્ય સરકાર આમાં કામ કરશે, કરી પણ રહી છે, પરંતુ આને વધુ ઘનિષ્ઠ બનાવવા અને સઘન બનાવવા માટેના રાજ્ય સરકારના તમામ પ્રયાસો રહેશે। આમાં તો લેબમાં વણ વપરાયેલી મશીનરી અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। રાજકોટ અને વડોદરામાં મશીનરી વણ વપરાયેલી, આરોગ્ય મંત્રીએ વણ વપરાયેલી મશીનરીનો સ્વીકાર કર્યો। કેન્દ્ર સરકારે પરીક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરતા આવું બન્યું। નવી મશીનરી અને જૂની મશીનરીમાં તફાવત છે। 4 રેટિંગ લેબોરેટરી સ્થાપના કરવામાં આવશે। ત્યારે આપણે નમૂનાઓ લીધા પછી એને પરીક્ષણ પદ્ધતિ એમાં બદલવામાં આવી હતી અને એના કારણે એ આખી પ્રક્રિયા આપણે જૂની મશીનરી અને નવી મશીનરી આ તમામ વસ્તુઓના કારણે એમાં ડિલે થયું છે। પરંતુ હું ચોક્કસ એટલું તો કહીશ કે ફૂડ માટે અને ડ્રગ્સ માટે આપણે નવી લેબોરેટરીઝ માટેનું પ્રાયોજન છે અને એનું કામ પણ ચાલી રહ્યું છે। મેક્સિમમ ફૂડનું ટેસ્ટિંગ હોય કે ડ્રગ્સનું ટેસ્ટિંગ હોય, એનો જે વેઇટિંગ પીરિયડ છે એ ઘટાડવા માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ અને વડોદરાની લેબોરેટરી પણ 2 શિફ્ટ સતત ચાલી રહી છે, કારણ કે આની અંદર એક વખત દવા નાખ્યા પછી પણ અમુક સમય સુધી એને ત્યાં રાખવી પડતી હોય છે અને આ બધા કારણોસર ક્યાંક ને ક્યાંક જે સમય આપણે એક્સેપ્ટ કરીએ છીએ એના કરતાં થોડો સમય વિલંબિત થાય છે, પરંતુ એ હવેના સમયની અંદર વિલંબિત ના થાય એની આખી મશીનરી અને લેબોરેટરીઝ નવી 4 આપણે બનાવી રહ્યા છીએ। ડ્રગ્સ માટેની 2 અને ફૂડ માટેની બીજી નવી 4। આમ આખા રાજ્યની અંદર આ વ્યવસ્થાઓ આપણે સુદૃઢ કરી રહ્યા છીએ। ત્યારે